આવનારી 6 એપ્રિલ ભાજપ માટે ખૂબ અગત્યની માનવામાં આવી રહી છે, કારણ કે ભાજપનો સ્થાપના દિવસ છે અને એ જ દિવસ દરમિયાન હવે જ્યારે અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે અટકળો એવી શરૂ થઈ છે કે હવે ખરેખર અને હવે છેલ્લી અંતિમ ઘડી છે કે જ્યારે ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે એમ છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જ્યારે ગુજરાતના પ્રવાસે નરેન્દ્ર મોદી હોય કે પછી અમિત શાહ આવ્યા હોય ત્યારે ગુજરાતની અંદર જેટલા પણ કોકણું ગૂંચવાયેલું હોય તેમનો નિકાલ તેઓ કરતા હોય છે. એટલે આ વખતે ફરી એકવાર શક્યતા એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વખતે હવે જે રીતે કેટલા લાંબા સમયથી જ્યાં કોકણું ગૂંચવાતું આવ્યું હતું એમનો હવે ઉકેલ આવશે, એટલે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોને બનાવવામાં આવશે તેમને લઈને હવે અવનવા ખુલાસા થઈ રહ્યા છે. અને આ જ બાબતે જ્યારે અમે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સાથે વાતચીત કરી ત્યારે તેઓ શું માની રહ્યા છે તે સાંભળીએ. હા, તમે વાત એવી કરી કે નરેન્દ્ર મોદી કે અમિત શાહ ગુજરાતમાં આવે એટલે ગુજરાતને ઠીકઠાક કરીને જતા રહે છે. 6 એપ્રિલ ભાજપનો સ્થાપના દિવસ છે. ઘણા સમયથી પ્રદેશ અધ્યક્ષનું કોકણું ગૂંચવાયું છે. આ વખતે એમાં કેવું લાગે છે કે હવે આ કોકણું ગૂંચવાશે નહીં અને ક્યાંક જવાબદારી કોઈ વ્યક્તિના સિરગભે ભાજપ મૂકી દેશે અમિત શાહ ગુજરાત આવે છે એટલે. પ્રજાના માનસમાં પણ એક ચિંતા તો બહુ સ્પષ્ટપણે દેખાય છે કે આવડી મોટી વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી હવે આ 6 એપ્રિલે એના જે જન્મ દિવસ છે અને એના સ્થાપના દિવસને એની અંદર તમારે આવવાનું કરવાનું તો પ્રજાને કંઈક તો આપવું પડશે. અત્યારે તો એટલી બધી અંધાધૂંધી કૌભાંડો, આગ લાગી, આ થયું, પેલું થયું, કાયદો અને વ્યવસ્થા. ગુજરાતની આટલી કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કદાચ કોઈએ જોઈ નથી. બધું જ, અને બધા માછલા ધોવાના તો ગાંધીનગરના માથે ધોવાના, કાં તો લોકલ એડમિનિસ્ટ્રેશન જે હોય IAS IPS અધિકારીઓ તો એના માથે. બાકી અંદર બધું જ પોલમ પોલ છે. અને આ પોલું કેટલું પોલું છે ને એ પણ બધા જ જાણે છે. આખો જ વહીવટ થાય છે, બધો જ વ્યવહાર થાય છે, બધાને બધી જ ખબર છે. દુર્ઘટના બને, કોઈ અકસ્માત બને તો તત્કાલીન સીટ જાહેર કરવાની, સમિતિની રચના કરવાની, પૈસા આપવાના અને પ્રજાને એમનો જો અકળામણ હોય, અસંતોષ હોય તેને ઠાળવાનું. બાકી નથી, બીજું કાંઈ જ નથી કરાતું. અત્યારે કશું સરકારનું રૂવાડું વાંકું થતું નથી. એ એની રીતે જ રહે છે. એને ખબર છે કે મારી એક બેઠક નથી ઘટવાની, મારા 5000 મત નથી ઘટવાના, મારી વિરુદ્ધ બોલનારાનું કશું નહીં. અને જે બોલે છે એમને બોલવા દેવામાં પણ આવે છે. ખાલી ટકોર કરવામાં આવે, ઠપકો કરવામાં આવે, ઠપકારવામાં આવે. બાકી પાછો એ માણસો આ જુઓ, ચૈત્ર વસાવા બોલ્યા, હવે જુઓ કે એમની આઝાદી જે છે, એની અભિવ્યક્તિની આઝાદી છે એ ટકે છે કે કાયદાનો કોરડો વિજાય છે તો તે ટકે છે. પણ પ્રજાને બી હવે એવું થઈ ગયું છે કે ગાડી ચાલે છે, જ્યાં થોભે હળવી પડે ત્યાં ચડીને બેસી જાઓ, જ્યાં અટકે ત્યાં ઉતરી જાઓ. જીવન તો આ જ રીતે ચાલવાનું છે. રાજકારણ પણ આ જ રીતે ચાલવાનું છે. વહીવટ પણ આ જ રીતે ચાલવાનો છે. પકડાશે એટલા જશે, પાછા છૂટીને આવશે, પાછા નવા ઉભા થશે, નવા પકડાશે, નવા ગુના થશે. આ બધું જ હવે તો એક પેલી સ્થિત પ્રજ્ઞાની ભાષા કહે છે ને એવી રીતે બધું ચાલતું જ રહે છે અને ચાલી રહ્યું છે. પણ 6 એપ્રિલ આપણે એટલું ચોક્કસ કહીશું કે કંઈક ને કંઈક તો ગુજરાતમાં બનશે. આગળ જગદીશભાઈ મહેતાએ કહ્યું છે, આપણા રાજકોટના હેડલાઇનના એ છે એમણે કે ભાઈ હવે તમને ને મને હેડલાઇનની કમી નહીં મળે. હવે એમને સક્રિય થવાનું જ છે. કારણ કે સ્થિર પાણી જે હતા વહી પણ એટલા ગયા. હવે એને એનું શુદ્ધિકરણ અને એને સ્પષ્ટીકરણ કરીને માર્કેટમાં કંઈક તો બતાવવું પડશે. અને નાગપુર એ ઇશારા તો આપી દીધા છે કે હવે સ્થિર નહીં રહેવાય, હવે પરિવર્તન આવશે, હવે બદલાવ આવશે. જે કંઈ થઈ ગયું છે તો એ ખોટું થયું છે તો એમાંથી સારું તારવવું પડશે, વલણ તો ફેરવવું જ પડશે. તમારે અમૃત મંથન કરવું પડશે. અને પ્રજાની સમક્ષ જો એ નહીં મૂકીએ તો એ દિવસો બહુ દૂર નથી કે આક્રોશ ફાટી નીકળે અને તે કોઈ પણ દિશામાં જાય. આજે સમય વ્યતીત કરીએ છીએ, એક પછી એક મુદ્દા, એક પછી બીજો મુદ્દો આજે આવ્યો છે, વકફ બોર્ડનો મુદ્દો પણ છે, એ ચાલે છે. પણ બધું ટાઈમ કિલિંગ જોબ છે. પ્રગતિનું શું સાહેબ? વિકાસના મુદ્દા ક્યાં ગયા? કેટલો વિકાસ થાય છે? મોટા મોટા ટેન્ડરો બહાર પડે, કામ થાય, 1 વર્ષનું કામ 10 વર્ષ ચાલે છે ને. ચાલે છે. એટલે અત્યારે બધું પ્રવાહી રાખવાની પરિસ્થિતિનું સર્જન થયું છે. પણ એમાંથી પરિવર્તન કરવાનો પણ હવે આ બહુ જ પરફેક્ટ ટાઈમ છે અને પરિવર્તન તો થશે ને થશે જ.
તમને શું લાગે છે, કારણ કે આ વખતે 6 એપ્રિલ એટલે ભાજપનો સ્થાપના દિવસ અને એમાં જ્યારે અમિત શાહ ગુજરાતમાં આવતા હોય ત્યારે શું તમને એવું લાગે છે કે ખરેખર હવે ભાજપના નવા અધ્યક્ષ છે તે નિમવા જઈ રહ્યા છે ભાજપ? કારણ કે હવે છેલ્લા લાંબા સમયથી આ એક જ વાત છે તે ગુજરાતમાં દરેક લોકોના કાને સંભળાતી હતી કે કોણ નવા પ્રદેશ પ્રમુખ બનવાના છે, પરંતુ હવે એવું લાગે છે કે અંતિમ ઘડી આવી ગઈ છે. અમારા અહેવાલને લઈને અને જે રીતે નરેશ ઠક્કરે વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.